જો ભાઈ ગામડાની મોજ હો, સવારમાં સેવ અને ચા. કાકા આવી ગયા છે નાસ્તો કરવા. કાકા ગામડાની કેમ મોજ? પણ મોજ ને ગામડાની મોજ જ હોય ને. વાહ ભાઈ વાહ. હાર્દિકભાઈ આવો મિત્રો કળી ખાવા. સાગરભાઈ ના પપ્પાએ મસ્ત ચા બનાવી ભાઈ. ગામડાની મોજ હો. સાગરભાઈ હાલો હાલો ભાઈ નાસ્તો કરવા હાલો, એટલે ટાઈમે નીકળીએ પછી. છોકરા વિડીયો જોવે ને સુરત એની બધા. હાલો વાડીએ જવું છે ને હવે? હા તો હાલો જાય. તો ફાઇનલી હવે નીકળવાનું પરિયાણ હાલે છે. ભાઈ જવું છે? ચાલો હવે સાવરકુંડલા. તો હવે જાય છે સાવરકુંડલા. નાસ્તો બસ્તો પેટ બેટ ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે જઈએ સાવરકુંડલા અને બતાવીએ તમને સાવરકુંડલાની મોજ. ભાઈ જો ટ્રેક્ટર ફસાઈ ગયું છે, મકાનનું કામ હાલે છે. ભાઈ રેતી ખાલી કરો, રેતી ખાલી કરો તો નીકળે વાલા. જોયું ટ્રેક્ટરે ઝાડ થયો ભાઈ. ભાઈ ભાઈ તો આ છે ગામની મોજ. જોવો ભાઈ, ગામડે આવીએ ને એટલે આનંદ જ આવ્યા કરે. અને ચાલો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલી બારી. તો જીરા વિશે શું કેવું છે ભાઈ તમે? આપણે જીરાની રીલ્સ બનાવી છે, બધા જોઈ લેજો મિત્રો, બરોબર ને? ખાસ કરીને જીરાવાળા. ચાલો બાય બાય. આવજો સાગરભાઈ. હા સુરત આવો તો આવજો. પાકું પાકું. સાવરકુંડલાની મોજ હો ભાઈ, જૂની ડેલીઓ જો. હવે આવું ગામડામાં ક્યાંક ક્યાંક જોવા મળે, બધીએ જોવા ન મળે. આમ જોવો ત્યાં જોવો ત્યાં. સાવરકુંડલાની મોજ હો ભાઈ. જો ભાઈ હાર્દિકભાઈ ના ઘરે પૂગી ગયા છે ભાઈ સાવરકુંડલામાં. જોઈજો ભટકાતા ને ભાઈ. સિસ્ટમ જો ડેલીની તમે. ઓહો આમાં કેમ થાય? અમાય જાવ. વાહ ભાઈ વાહ. જો ટ્રેક્ટર હો. જય સ્વામિનારાયણ મોટા બા. વાહ ભાઈ વાહ. જો હાર્દિકભાઈ નું ઘર હો. હાય નો ઘટે. જો ઘનશ્યામ કાકા જોઈજો તમારું ઘર બતાવી દઈએ આપણે બધાને. ના ના નહીં નહીં. આપણે પહોંચી ગયા છીએ હાર્દિકભાઈ ઘરે સાવરકુંડલા. તો ઘનશ્યામ કાકા જોઈજો અમારો વિડીયો અને મોકલજો બધાને. લાઈક કરજો ને ફોલો કરજો. જો તમારા ઘરે પૂગી ગયા છે. તો ચાલો હાર્દિકભાઈની ત્યાંથી થઈએ રવાના. હાર્દિકભાઈ હાલો હાલો ભાઈ. હાલો ભાઈ મોજે મોજ હો. જોયું ખડકીમાંથી આમ કરીને આમ બહાર નીકળવાનું ભાઈ. જો હાર્દિકભાઈ જોયું સાવરકુંડલાની મોજ હો ભાઈ. દરવાજા ખુલ્લા રાખીને ગાડી હાકે. જો તું એમાંય તુફાન ગાડી. અને ભાઈ તુફાન ગાડી હો, હવે ન જોવા મળે. આની તાકાત એટલે હા જોયું માણા પડી જતા કઈ વાર લાગે. દરવાજો ખુલ્લો. તો અહીં આવે ખોડિયાર જવાનું છે. સાગરભાઈ નાસ્તો કરવો પડે એમ છે. શું ખવડાવશો બોલો? હાલો ખમણ ખવડાવવું આગળ બધાને. ખમણ ખાવા છે તો ખમણ ખાઈ નાખીએ. હાલો તો ભાઈ સાવરકુંડલામાં આવી ગયા છે જલારામ ખમણમાં ભાઈ, અને ખમણ ખાવાના છે ભાઈ. ખમણ ખવડાવી દો હાલો મસ્ત. હા એમ. તો ભાઈ ખમણની મોજ હો. તો ભાઈ ખમણની મોજ હો સાવરકુંડલામાં ભાઈ. કેવા છે ખમણ? અરે એક નંબર. એમ ને? વાહ ભાઈ વાહ. મોજ આવી ગઈ ને? આવી જાઓ ફટાફટ ખમણ ખાવા ભાઈ. એક નંબર સાવરકુંડલામાં ખમણ હો. ભૂખ લાગી ફૂલ ભાઈ. તો હાલો આપણે ખાઈ લઈએ. આવી જાઓ તમે બધે ખાવા. ફ્રેશ ક્રીમ હો. હા ફ્રેશ ક્રીમ હો ભાઈ. નાખ મસાલો ભાઈ. ના ભાઈ નો સિક્રેટ મસાલો ભાઈ ભાઈ. ચા થઈ ગઈ તૈયાર. સાવરકુંડલામાં ભાઈ નવું જોયું મલાઈ મસાલા ચાય. તો આપણે ટેસ્ટ કરીએ. પપ્પા સીતારામ ટી સ્ટોલ હો ભાઈ. અરે આમ જો એક નંબર મલાઈ ચાય. પીધી મને નો ભાવે. સા હું પીતો જ નથી. હું રકાબીમ નથી દેતો તમને. ચા બિના મને
ચેન હજી પડે લીધા, નહીં. લેવા જો નીતિન કાકા સવારે ઉઠીને જોઈએ મારે ચાય બિના મને ચેન પડે નહીં. એલા એ આખી બિસ્કિટ ટાઈપ બની ગઈ ભાઈ નીતિન કાકા કહેતા હોય એટલે કાંઈક ચામાં હોય. તો ભાઈ ચા પીવે છે કેમ છે સગરભાઈ ચા? ઓહો એ એક નંબર ને મલાઈ મસાલા ચાય ઓ ભાઈ એક નંબર. જો બનાવી આગળ ઓલા ભાઈને દઈ દે ખાલી આપણે ગામડોનો નજારો હો ભાઈ, જો કેટલા મસ્ત વ્યૂ જો, પેટ્રોલ પંપ ને કાંઈ ન ઘટે ભાઈ. તો આ હતો અમારો જીરા અને સાવરકુંડલાનો વ્લોગ, અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ બગદાણા. તો ચાલો મળીએ બગદાણા અને કરાવીએ તમને દર્શન.